તો હું તમને આજના 2-3 અપડેટ જણાવું અને મારા મિત્રો વિશે પણ થોડી ઘણી વાત કરીશ. તો કે એક અપડેટની વાત કરું તો કે એલ્વિશ યાદવ ઉપર મિત્રો સાપના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. 2023માં બનાવ બન્યો અને 2024માં એની ધરપકડ કરવામાં આવી હતી અને તેના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને રાહત આપવામાં આવી છે. એટલે કે એફઆઈઆર રદ કરવામાં આવી છે અને તેથી તેને રાહત મળી ગઈ છે. આ એક મોટું અપડેટ હતું. એમાં એવું હતું, સાપના ઝેર કાઢીને આ લોકો નશા તરીકે યુઝ કરતા હતા એવું લોકોનું માનવું હતું. એટલે કે વિડીયોમાં એવું જણાવ્યું હતું. એમના સાથીદારો ઘણા બધા હતા અને તેઓ પાર્ટી કરતા હતા મીડિયામાં. એક પ્રકારનો કેસ બન્યો હતો. એટલે કે એલ્વિશ યાદવ ઉપર તો કે એફઆઈઆર નોંધવામાં આવી હતી, ઝેર રદ થઈ ગઈ છે. એટલે પહેલો કેસ આ હતો અને બીજું તો કે ધુરંધર 1 પછી ધુરંધર 2 પણ આવી ગયું છે. ન જોયું તો જોઈ આવજો. એટલે ધુરંધર 1 આવી ગયું એટલે 2 પણ આવી ગયું છે. અને બીજી તમને વાત કરું ખાસ કરીને તો કે ઘણા બધા અપડેટો આવતા હોય છે રોજબરોજના જીવનમાં. અમુક અપડેટો આવે અને હજુ યુદ્ધ તો ચાલુ જ છે. યુદ્ધની પ્રક્રિયા બધું નામ નથી લીધી એટલે ઘણું બધું પ્રોબ્લેમો છે. અને ખાસ કરીને તો કે 28 તારીખે ત્રીજા મહિનાની 28 તારીખે મેચ ચાલુ થવાની છે અને પહેલી મેચ છે હૈદરાબાદ અને આરસીબી. તો કોણ જીતશે તમને કેવું લાગે છે તો કે કોમેન્ટમાં જણાવજો કઈ મેચ જીતવાની છે. અને ખાસ કરીને મારા મિત્રોની તો વાત કરું, ઘણા બધા કોલેજમાં મિત્રો છે, ઘણા બધા મદદરૂપ પણ થતા હોય છે. તો એમાં ખાસ કરીને ઘણા બધા એવા છે કે વાત નામ આપું તો કે ગૌરવ, જીગો, મિસ્ટર જીગો, જિગ્નેશ, સમર્થ, શક્તિસિંહ દરબાર, પછી એવા મારા ઘણા બધા મિત્રો છે. બીજું આપણે નીલકંઠ મહેતા. આ બધા મિત્રો ગમે ત્યારે દિલના એકદમ સાફ છે અને મદદગાર થતા હોય છે. મને ઘણીવાર મદદરૂપ થયા છે. એટલે આમનો હું ખૂબ જ આભારી છું. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, કારણ કે આના રિલેટેડ હું ગમે ત્યારે સારા એવા ટોપિકો લાવતો રહીશ. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો.